ફ્રેન્ડ્સ, સુરતી રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ઈંડાની રેસીપી। ઈંડાની રેસીપી બનાવવા માટે મેં અહીંયા થોડાક કાંદા કાપી લીધા છે, ટામેટું કાપી લીધું છે, પછી લાલ મરચું છે, આ ખડા મસાલો મેં વાટી લીધો છે અને થોડાક લીલા મરચાં છે। આ એક ઈંડું મેં રાખી મૂક્યું છે। ઈંડું આપણે છેલ્લે કેવી રીતે નાખવાનું હું તમને બતાવીશ। તો જુઓ આ મારી ઈંડાની રેસીપી। સૌથી પહેલાં આપણે નાખીશું કાંદા લાલ થઈ જાય પછી જ આપણે આ બધા મસાલા યુઝ કરવાના છે। કાંદાને લીલા મરચાં હમણાં નાખી દેવાના છે। આવી રીતના લાલ થાય ત્યાં સુધી એને સાતળવાના છે। આપણે લાલ થઈ ગયા છે એટલે આપણે ટીચેલું લાલ મરચું નાખી દઈશું અને પછી થોડોક આખોડો મસાલો મેં ટીચી લીધો છે એ નાખી દઈશું। થોડી હળદર નાખી દેવાની છે, થોડો ગરમ મસાલો અને આ ધાણા જીરું હલાવી લેવાનું છે થોડુંક। અને પછી આપણે નાખીશું ટામેટાં। ગ્રેવી સારી કરવાની છે। ગ્રેવી તમે સારી બનાવો તો ઈંડાનું શાક બહુ સરસ બનશે। થોડુંક મીઠું એડ કરી દઈએ આપણે, તમે જોઈ શકો છો। અને 5 મિનિટ સુધી એને સાતળવાના છે। જોઈ શકો છો એક રસ થઈ ગયેલો છે આપણી ગ્રેવી, એટલે આપણે ઈંડા નાખી દઈશું કાપેલા છે એમાં। ને આ એક ઈંડું મેં રાખ્યું છે, આ છેલ્લે કેવી રીતે નાખવાનું છે હું તમને કહીશ। સરસ મજાના થઈ ગયેલા છે ગ્રેવી ને આપણે થોડીક વાર માટે ઢાંકી દઈશું। હવે આપણે થઈ ગયેલા છે ઈંડા, એટલે આપણે છીણીને નાખવાનું છે એને, તો બહુ જ ટેસ્ટી લાગે છે। આવી રીતે આપણે છીણી લેવાનું છે। તો જે આપણે ગ્રેવીવાળા ઈંડા છે ને આવી રીતે જ કરવાના, તો ખૂબ જ ટેસ્ટી લાગે છે। થઈ ગયા છે આપણા ઈંડા। હવે તમે રોટલી સાથે તમે ખાઈ શકો છો, રોટલા સાથે રોટલી સાથે ખાઈ શકો છો। તમે સરસ મજાના હવે થઈ ગયેલા છે। આવી રીતે બનાવવાના છે ઈંડા આપણે। તો તૈયાર છે આપણા મસાલેદાર ઈંડા।